જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13 એમાં વસ્તી વિશે આપણે જોઈએ. તો વસ્તીની આપણે આગળ ડેફિનેશન પણ આપેલી. હવે એની અંદર આવતા મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ તો પહેલાં એમાં જન્મદર બોર્ન બી. અહીંયા આપણે જોઈએ કે વસ્તીમાં આપેલા ચોક્કસ સમયગાળા દરમિયાન જે સજીવો જન્મ લેતા હોય, થતો હોય, બરાબર છે, એ સંખ્યાને આપણે જન્મદર કહેવાય. તો વસ્તીમાં આપેલ ચોક્કસ સમયગાળા એનો એક અવધિ હોય, એ અવધિની અંદર જે જન્મ પામતા જે સજીવો હોય, બરાબર, એ ચોક્કસ સંખ્યાને આપણે એનો જન્મદર તરીકે ઓળખવામાં આવે. તો દર 1000 જન્મ પામતા સજીવો, દર 1000 સજીવોએ જન્મ પામતા સજીવોની સંખ્યા, બરાબર, એટલે એનો જન્મદર બોર્ન જેને કહેવાય બી કેપિટલ. તો આપણે ઉદાહરણ જોઈએ મિત્રો. તો અહીંયા આપણે આપેલું છે કે તળાવમાં કોઈ પણ પોટ હોય, તળાવ, એમાં 20 કમળના છોડ છે અને વર્ષની અંતે આપણે જોઈએ તો એમાં 8 છોડ નવા ઉમેરાયા. એટલે 20 તો હતા અને 8 નવા જન્મ થયા. તો 20 + 8 એટલે ટોટલી આપણને વર્ષની અંતે 28 છોડ પ્રાપ્ત થાય, બરોબર. તો આનો જન્મદર કેટલો કહેવાય? તો 8/20 = 0.4%. આ જે વધારો થયો પ્રતિ કમળ પ્રતિ વર્ષ, આટલા 0.4% પ્રતિ કમળ પ્રતિ વર્ષે વધારો થયો, તો એ એનો જન્મદર કહેવામાં આવે. એવી જ રીતે મૃત્યુદર, તો ડેથ, મૃત્યુદર એટલે ડેથ, ડી યાદ રાખશો, કારણ કે અહીંયા તમારે સમીકરણ આવશે વસ્તીનું, બરોબર છે. તો આપણે ડી છે એ ડેથ એટલે મૃત્યુદર બતાવીશું, બી બોર્ન એટલે જન્મદર બતાવીશું. તો એમાં એક વસ્તુ છે કે વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન મૃત્યુ પામતા સજીવોની કુલ સંખ્યા, એને આપણે મૃત્યુદર કહેવાય. અહીંયા આપણે શું જોયું જન્મદરમાં? કે ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ પામતા સજીવો, અહીંયા મૃત્યુ દરની અંદર ચોક્કસ સમયની અંદર મૃત્યુ પામતા સજીવોની સંખ્યા ને આપણે મૃત્યુદર કહીશું. તો ઉદાહરણમાં આપણે જોઈએ તો પ્રયોગશાળામાં 40 ફળમાખી છે, બરોબર. એ ફળમાખી આપણે આગળ ભણી ગયા, બરોબર. તો ફળમાખી જે છે ડ્રોસોફિલા જેવી, તો 40 ફળમાખી છે. સપ્તાહને અંતે આપણે જોઈએ તો એમાં 4 મરી ગઈ, મૃત્યુ પામી. 40 માંથી 4 મૃત્યુ પામી, માટે મૃત્યુદર 4/40 = 0.1 પ્રતિ ફળમાખી પ્રતિ સંખ્યા કહેવામાં આવે. તો આ ટોટલ 40 હતા, એમાંથી 4 મૃત્યુ પામી, તો એનો મૃત્યુદર કાઢવો હોય તો 4/14 = 0.4 પ્રતિ ફળમાખી પ્રતિ સપ્તાહે મૃત્યુ પામી હશે. ઓકે, તો આને આપણે મૃત્યુદર કહેવામાં આવે, બરોબર. તો અહીંયા આપણે જન્મદર, મૃત્યુદર, બરોબર, વ્યાખ્યા જ ખાલી જોવાની છે, બરોબર. બીજું અંતઃસ્થાનાંતરણ. અંતઃસ્થાનાંતરણ એટલે શું? તો અહીંયા જુઓ, આપેલ ચોક્કસ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી મૂળ વસવાટમાં વસતા જાતિના સભ્યો ચાલ્યા આવે તો તેને અંતઃસ્થાનાંતરણ કહેવાય. મૂળ વસવાટમાં વસતા, ઉદાહરણ આપીએ આપણે. દાખલા તરીકે અહીંયા કોઈ કોમી તોફાન થાય, એની મૂળ જગ્યા હોય અને ત્યાંથી પોતે બચવા માટે અન્ય જગ્યાએ માઇગ્રેટ થયા, બરોબર. તો એ અંતઃસ્થાનાંતરણ થયું. મૂળ જગ્યાએ, મૂળ વસવાટમાં વસતા જાતિના સભ્યો ચાલ્યા આવે તો તેને અંતઃસ્થાનાંતરણ કહે છે, બરોબર. અન્ય જગ્યાએથી મૂળ વસવાટમાં વસતા જાતિના, બરોબર. તો કેવું છે કે પરિસ્થિતિ જ્યારે બદલાય, બરોબર છે, તો એની અંદર પણ એક નિયમ છે કુદરતનો કે ભાઈ પરિસ્થિતિ જ્યારે કહેવાય કે કઠિનાઈ અથવા તો કહેવાય કે પરિસ્થિતિ તમને અનુકૂળ ના થાય અથવા પોતાને કહેવાય કે અસ્તિત્વનો સવાલ હોય, ત્યારે એ જગ્યા છોડી અને સજીવો બીજી જગ્યાએ વસવાટ કરવા જાય. પાછું ત્યાં જો જીવન થારે પડે એવું હોય તો એ માઇગ્રેટ થઈને પાછા મૂળ જગ્યાએ આવે. તો બે છે, અંતઃસ્થાનાંતરણ અને બહિર્સ્થાનાંતરણ, આઈ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ. તો આ પ્રકારે અંતઃસ્થાનાંતરણ જે છે એની અંદર ચોક્કસ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી, એટલે આપણે કહીએ કે ભાઈ પાકિસ્તાન, બરોબર, અન્ય જગ્યાએથી મૂળ વસવાટમાં વસતા જાતિના સભ્યો ચાલ્યા આવે. મૂળ વસવાટ એનો જે હોય એથી એ ચાલ્યા આવે, બરોબર છે, તો તેને અંતઃસ્થાનાંતર કહે છે, અંદર અંદર, બરોબર છે. તો અહીંયા આપણે કોમી ઉદાહરણ પણ તમને આપ્યું, બરોબર છે. તોફાન થાય એટલે માઇગ્રેટ થઈ જાય, બરોબર છે, અને મૂળ જગ્યાએ પાછા એ પરિસ્થિતિ થારે પડે તો જાય, બાકી એક જ જગ્યાએ પછી ત્યાં નવો વસવાટ કરે. તો અહીંયા બહિર્સ્થાનાંતર જોઈએ. હવે જ્યારે મૂળ વિસ્તારમાંથી જાતિના અમુક સભ્યો અન્ય જગ્યાએ
આપેલ સમયગાળામાં ચાલે છે. મૂળ વસ્તીમાંથી અમુક જાતિના સભ્યો, બરોબર. હવે જો કુદરતના નિયમો છે મિત્રો આ, બરોબર છે. કોઈ પણ કાસ્ટ વિશે તમે જુઓ, કોઈ પણ વનસ્પતિ વિશે તમે જુઓ, બરોબર છે. તો દાખલા તરીકે આપણે હું મારી વાત કરું, ઉદાહરણ આપું પટેલ વિશે, બરોબર છે. તો એ પટેલ ક્યાંથી આવ્યા, શું છે એનો ઇતિહાસ તમે જુઓ તો ભેડ સ્થાનાંતરણ એ અફઘાન હોય, પંજાબ હોય, ત્યાંથી એ મૂળ જાતિ હોય ત્યાંથી અમુક સભ્યો છૂટા પડી જાય, પછી એ જગ્યાએ પાછા જતા નથી અમે, બરોબર છે. તો ત્યાં એ સ્થાયી થાય છે. તો એ સ્થાયી સભ્યો બને અને એનો એક સમૂહ બને, એક વસ્તી બને, બરોબર છે. તો આ પ્રકારે અંતઃસ્થાનાંતરણ અને બહિર્સ્થાનાંતરણ, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, તો આવી રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ થતું હોય છે. તો આ પ્રકારે આ વસ્તીની અંદર જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થાનાંતરણ અને બહિર્સ્થાનાંતરણ આપણે જોયું. હવે આનું સમીકરણ પરીક્ષામાં આ બધું તો ઠીક, પણ આ સમીકરણ 110% પરીક્ષામાં મિત્રો પૂછાયેલું છે. તો બધા યાદ રાખો, NT પ્લસ I બરાબર NT પ્લસ કૌંસની અંદર B પ્લસ I પ્લસ D પ્લસ E, બરાબર. અથવા બીજી રીતે આ સમીકરણ લખી શકાય, NT પ્લસ I બરાબર NT પ્લસ B પ્લસ I પ્લસ B માઇનસ E, બરાબર. NT બરાબર T સમયે વસ્તીની સંખ્યા, NT બરાબર શું થયું? T સમયે વસ્તીની સંખ્યા ચોક્કસ. B આ જે છે જન્મદર, D મૃત્યુદર, બરાબર. આ એક્ઝિટ, બરાબર. તો આ અંતઃસ્થાનાંતરણ, બહિર્સ્થાનાંતરણ, I અંતઃસ્થાનાંતરણ, E બહિર્સ્થાનાંતરણ. તો આ પ્રમાણે ઇનપુટ આઉટપુટ, બરાબર. અથવા તો આપણે એને કહીએ NT બરાબર T સમયે આપેલ વસ્તીની સંખ્યા, B બરાબર જન્મદર, ચોક્કસ સમયગાળામાં જન્મ પામતા સજીવોની સંખ્યા, B ચોક્કસ સમયગાળા દરમિયાન મૃત્યુ પામતા સજીવોની સંખ્યા, I અંતઃસ્થાનાંતરણ, ચોક્કસ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી મૂળ જગ્યાએ વસવાટમાં ચાલ્યા જતી જાતિઓની સંખ્યા, અને E બરોબર છે મૂળ વસવાટમાંથી અમુક ચોક્કસ જાતિના સભ્યો ચાલ્યા જાય, એને આપણે બહિર્સ્થાનાંતર તરીકે કહીશું. હવે આ સમીકરણ ખાસ મિત્રો ચોક્કસ તૈયાર કરી લેજો. આ ગુજકેટમાં પણ પૂછાય છે, બરોબર છે. અને ચાલુ એક્ઝામ જે લોકલ લેવાતી હોય એમાં તો આવે જ, પણ બોર્ડની એક્ઝામની અંદર 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન, 4 તમને આ સાચા જવાબ છે એવા 4 તમને આપેલા હોય, બરોબર છે. કે ભાઈ બહિર્સ્થાનાંતર વસ્તી માટેના સૂત્ર જણાવો, તો આ સાચા સમીકરણ છે. અને ખોટા આપેલા હોય તો આની અંદર ઓલ્ટરનેટ કરી દે, I ની જગ્યાએ B, B ની જગ્યાએ D, D ની જગ્યાએ E કરી દે, બરોબર છે. તો એ સમીકરણ ખોટા છે, આ બે સાચા સમીકરણ છે, અથવામાં છે, જે યાદ રહે, બરોબર. હવે અહીંયા આપણે વસ્તી ગીચતાની વાત કરીએ મિત્રો, તો આ એક મોટી સમસ્યા છે વિશ્વની અંદર. એશિયાની વધુમાં વધુ ગીચતા ધરાવતી વસ્તી જે છે એ ધારાવી, બોમ્બેની અંદર પુષ્કળ ગીચતા છે. એશિયાની અંદર વધુમાં વધુ ગીચતા ત્યાં જોવા મળે. તો અહીંયા મિત્રો જો ગીચતા એટલે એકમ કદમાં ક્ષેત્રફળમાં રહેલા સજીવોની વસ્તી ગીચતા કહે છે. એક ક્ષેત્રફળ હોય, એક એરિયા હોય, એની અંદર જે સજીવો રહેતા હોય કે વનસ્પતિ રહેતી હોય, તો એ પરિસ્થિતિ જે બની, બરોબર છે, કન્ઝર્ટિવ, તો એને આપણે વસ્તી ગીચતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે અહીંયા આપણે વસ્તી ગીચતા એટલે એકમ કદ અથવા ક્ષેત્રફળમાં રહેલા સજીવોની જે વસ્તી છે એને વસ્તી ગીચતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં જોવા મળતા 10 થી પણ ઓછી સંખ્યામાં સાઇબેરિયન સારસ પક્ષીઓ જોવા મળે છે. સાઇબેરિયન ભરતપુરની ભેજયુક્ત ભૂમિની અંદર વસ્તી ભેજયુક્ત ભૂમિમાં જોવા મળતા 10 થી પણ ઓછી સંખ્યા, હવે અહીંયા સંખ્યા તમે જુઓ 10 થી પણ ઓછી બતાવેલી છે સાઇબેરિયન સારસ પક્ષીની, અને સામે તમે જુઓ તો અહીંયા વસ્તી ગીચતા ઓછી છે, અને અહીંયા તળાવની અંદર આપણને જોવા મળતી લાખોની સંખ્યામાં માછલીઓ કે જે કહેવાય કે કાઉન્ટેબલ નથી, એટલે એની વસ્તી ગીચતા વધારે છે. તો હવે આને માપવી હોય, બરોબર છે, તો આપણે એક રેન્ડમલી આપણે એને માપી શકીએ. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ આપણે આ ગુરુકુળ છે, તો આપણા વિસ્તાર અથવા ગાંધીનગર, તો કયા વનસ્પતિનું પ્રભુત્વ વધારે છે, કઈ વનસ્પતિનું ઓછું છે, એ જાણવું હોય તો આપણે ક્વાડ્રેટના પ્રેક્ટિકલ ચતુષ્ક પદ્ધતિથી આના પ્રયોગ કરીને આપણે જાણી શકીએ કે આ એરિયાની અંદર આ વનસ્પતિની સંખ્યા ઓછી છે, ગીચતા ઓછી છે, ઘનતા ઓછી છે, બરોબર છે. તો એ તમારે કહેવાય કે ભાઈ 12માની અંદર આ પ્રેક્ટિકલ આવશે ક્વાડ્રેટના ચતુષ્કના, કે જેના દ્વારા રેન્ડમલી
આપણે પ્રયોગ કરીને એ એરિયાની અંદર કઈ વનસ્પતિ પ્રભુત્વ ધરાવે છે, કઈ વનસ્પતિ ત્યાં આગળ ઓછી છે, એ આપણે જાણી શકીએ. તો એ પ્રેક્ટિકલ જ્યારે સ્કૂલો ખુલશે ત્યારે ક્વાડ્રન્ટના પ્રેક્ટિકલ તમારે કરવાના આવશે. ઓકે, ચલો બીજું ઉદાહરણ. દાખલા તરીકે અહીંયા 200 ગાજર છોડ છે, બરોબર? તો એની અંદર એક જ કદાચ માની લો કે એક જ વડનું વૃક્ષ હોય તો એની કાઉન્ટિંગમાં લેવામાં નહીં આવે, એને અવગણવામાં આવશે. વધુ ક્યાં ફોકસ જશે તમારો? 200 ગાજરના છોડ છે, ઘાસ છોડ, એમાં. કારણ કે આની ગીચતા છે, આની ગીચતા નથી, આ એટલું જ છે, એટલે આની સંખ્યાને અવગણવામાં આવે છે. બરોબર? ઘણીવાર એવું પણ બને છે કે એક પેટ્રી ડીશ આપણે લઈએ, બરોબર, બેક્ટેરિયાને આપણે ઉછેરવા છે અને પેટ્રી ડીશ લઈએ તો આપણે બેક્ટેરિયાનું કાઉન્ટિંગ નહીં કરી શકીએ, બરોબર છે? એ અજબો બિલિયન ટ્રિલિયન લોટ ઓફ છે, એટલે આપણે રેન્ડમલી એને કહેવામાં આવે કે ભાઈ આટલા એક પેટ્રી ડીશ છે, બરોબર છે? દાખલા તરીકે આરબીસી આપણા બ્લડ કેટલા કાઉન્ટ છે એ જોવા હોય સંખ્યા, તો એના ચોરસ ખાના આવે અને એક ખાનાની અંદર રાઉન્ડ અબાઉટ 70 કે 80 હોય તો એવા 100 ખાના થાય એટલે આપણે એને મલ્ટિપ્લિકેશન કરી દઈએ છીએ, ગુણાકાર કરી દઈએ છીએ. તો એ એક પ્રકારની એક મેથડ છે. એટલે 100% આપણે સાચી ગણતરી ન કહેવાય, રેન્ડમલી કહેવામાં આવે, એટલે નિયરેસ્ટ આપણે પરિણામ નજીક હોઈએ. તો અહીંયા આપણે ઘણીવાર જોઈએ તો ગણતરી કરવી અસંભવ બને. કેવી રીતે? તો એક પેટ્રી ડીશમાં બેક્ટેરિયા તમે લો તો એને કાઉન્ટિંગ કરવા મુશ્કેલ છે, એટલે આપણે શું કરીશું, એક ચોરસ હોય પેટ્રી ડીશ તો એક થોડા ગણી લેવાના ઉપર છલ્લા અને પછી અંદાજ લગાવવાનો કે આટલા એરિયાની અંદર આટલા આખું પેટ્રી ડીશ છે સપોઝ, બરોબર? તો આટલા ખાનાની અંદર આટલા બેક્ટેરિયા છે, અહીંયા માની લો કે અહીંયા 200 બેક્ટેરિયા છે, બરોબર, કે 2000 છે. તો પછી આટલાથી આટલા થોડું ઓબ્ઝર્વેશન કરી અને નક્કી કરાય અંદાજે કે અહીંયા 3 ને 3 7 9 10 કે 12 ટોટલી ખાના બને છે. તો એકની અંદર 2000 છે તો 12 ની અંદર 12 ગુણા 24 તો અહીંયા 24000 ની આસપાસ થાય, બરોબર? તો રેન્ડમલી આપણે ગણી શકીએ એની ગીચતા. એવી જ રીતે બીજો આપણે વાત કરીએ કે આવા કિસ્સાની અંદર આપણે જોઈએ તો એને સાપેક્ષ ગીચતાની વાત કરીએ તો જેમ કે પ્રત્યેક પાસ અથવા ગાડું તળાવ હોય કે નદી હોય તો માછી પકડનાર જે હોય માછીમાર એક વખતે જાળ એની નાખે એટલે પાસ કહેવાય એને. આગળ એક હુક જેવો ભાગ હોય અને એમાં ખોરાક ભરાયેલો હોય અને એ માછલી ખાવા જાય એટલે પેલો જે હુકવાળો ભાગ હોય એ માછલીના મુખની અંદર ભરાઈ જાય એટલે માછલી એમાં ફસાઈ જાય. તો એ પ્રમાણે માછલીઓ કલેક્ટ કરે છે, બરોબર છે? જાર નાખે એટલે જારમાં બધી માછલીઓ આવી જાય અને પછી જાર ઊંચી કરી લે એટલે બંધ થઈ જાય ઉપરથી, એટલે પાણી બધું નીચે પડી જાય તળાવ કે નદીની અંદર અને માત્ર માછલીઓ રહે. તો એનું કાઉન્ટિંગ છે એ બહુ મુશ્કેલ છે, બરોબર? તો રેન્ડમલી આપણે એના વજન ઉપરથી પણ અંદાજ લગાવી શકીએ કે ભાઈ આ 1 કિલોની અંદર 10 નંગ છે, બરોબર છે? મોટી મોટી માછલીઓ તો અથવા તો 500 છે તો એવા અંદાજ આપણે લગાવીએ 1 મણ કે 2 મણ કે 20 કિલો વજન છે તો 1 કિલોની અંદર આટલી માછલીઓ હતી, બરોબર, 50 કે 60 તો 20 કેટલી થાય? આ પ્રકારે અંદાજિત આપણે એની ગીચતા માપી શકતા હોઈએ છીએ. તો સંખ્યાનો અંદાજ જે છે પ્રત્યેક પાસ અથવા ગાડિયા દીઠ તળાવમાંથી પકડાતી માછલીઓની સંખ્યા, બરોબર, આ એવી રીતે આપણે માપી શકીએ છીએ. એવી જ રીતે પગલાની દ્રષ્ટિએ ધ્યાન આપજો મિત્રો અહીંયા કે ખાસ કરીને ખેતરોની અંદર ખાસ કરીને તમે પેપર અથવા તો વાંચતા હોય કે દીપડો અમુક જગ્યાએ આવ્યો છે તો ખબર કેમ નહીં પડે? તો એની જે જે સંડાસ જતો હોય, બરોબર છે, એનું જે મળ હોય, બરોબર છે, એનો જે ટૂલ્સ એને કર્યો હોય એને આપણે કહેવાય મર ગુટિકાઓ. તો આ મર ગુટિકા જે છે એના આધારે આપણે નક્કી થાય કે ભાઈ અહીંયા નીલગાય આવે છે અને કેટલી આવે છે એ પણ અહીંયા ઢગલીઓ જે થાય એના ઉપરથી અંદાજ આવે કે અહીંયા 10નું ઝુંડ છે, 15નું ઝુંડ છે, બરોબર? એવી જ રીતે પગલા ઉપરથી પણ નક્કી થાય કે આ સંખ્યા કેટલી હશે, કોના હશે એ પણ, બરોબર છે? તો આ પ્રકારે આ એક ગામડાઓની અંદર આ પ્રકારે અથવા તો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની અંદર આવી રીતે આવા પગલાની નિશાની તથા મર ગુટિકાઓના આધારે જંગલમાં જોવા મળતા વાઘની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ મિત્રો. તો આની એક ઢગલીઓ થતી હોય, બરોબર છે? એક વાઘ કે સિંહ હોય તો એ જ્યારે મળ ત્યાગ કરે ત્યારે એક જ જગ્યાએ મળ ત્યાગ કર્યો હોય
બરાબર. એવી 5-7 ગગડીઓ તમને આવી જોવા મળે, મરઘુટિકાઓ, તો એના ઉપરથી અંદાજ લગાવી શકાય કે આમાં આ વિસ્તારની અંદર 5 થી 7 કે 10 વાક્ય સિંહ રહે છે અથવા તો નીલગાય. તો આ પ્રકારે એની ગીચતા આપણે માપી શકીએ. બરોબર છે. તો આ બધી વસ્તુઓ, દાખલા તરીકે મનુષ્ય છે આપણે, તો આપણે વસ્તી ગણતરી દર 10 વર્ષે થતી હોય છે. બરોબર. તો આપણે ગીચતા પણ નક્કી થાય, ઘનતા પણ નક્કી થાય. એવી રીતે ઝાડપાનની પણ સંખ્યા ગણતરી થતી હોય છે. માટે તમે ઝાડ હોય તો તમે ત્યાં આગળ તમે જોજો, ફોરેસ્ટવાળા એટલો ભાગ કાપીને ત્યાં આગળ નંબર લખેલા હોય છે. તો એની નંબર આપેલા હોય કે ભાઈ બાવર આટલા છે, લીમડા આટલા છે, મહુડા આટલા છે. તો એની સંખ્યા, એની ગીચતા, એની ઘનતાનો આપણને ખ્યાલ આવે. તો આ ઉપરથી આપણે અહીંયા વસ્તી ગીચતા માપી શકીએ. તો આ પ્રેક્ટિકલ આવશે તમારે ચતુષ્કોણ ક્વાડ્રેન્ટ, એના ઉપરથી આપણે આ વધુ સમજ એ વખતે મેળવીશું. હવે નેક્સ્ટ ટાઈમે આપણે જોવાના છે વય પિરામિડો. વય પિરામિડો એટલે ઉંમર જે છે એની સાપેક્ષમાં બાળકો કેટલા છે, નાના, બરોબર, નવજાત શિશુ કેટલા, પછી પાછા બાલ્યાવસ્થામાં એનાથી મોટા કેટલા, પુખ્ત કેટલા, બરોબર, એડલ્ટ, અને ગરડા કેટલા. બરોબર છે. આવો એક પિરામિડ બને. પ્રજનન કરવાવાળા સંખ્યા કેટલી છે, બરોબર છે, પછી ગરડા કેટલા છે, એ ઉપરથી જે તે જાતિની સંખ્યાનો આધાર રહેતો હોય છે. એટલે આ પિરામિડ જે છે એ કહેવાય કે ભાઈ જુદા જુદા ટાઈપના પિરામિડ છે. બરોબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પિરામિડ આધારિત જે વસ્તી બને છે, બરોબર છે, એના જે આલેખ બને છે એ આપણે નેક્સ્ટ ટાઈમે વય પિરામિડ આપણે જોઈશું. તો અહીંયા આજે આપણે વસ્તીની અંદર જન્મદર, મૃત્યુદર, અંતઃસ્થાનાંતરણ, બહિસ્થાનાંતરણ, એનું સમીકરણ NT+1 = NT+P+I+D - E આ જોયું. એવી રીતે એનું સમીકરણ વિશ્લેષણ કર્યું. NT = T સમયમાં વસ્તીની સંખ્યા, બરોબર, B એટલે જન્મદર, D એટલે મૃત્યુદર, I એટલે અંતઃસ્થાનાંતરણ, E એટલે બહિસ્થાનાંતરણ. અને નેક્સ્ટ આપણે જોયું લાસ્ટ ટોપિક વસ્તી ગીચતા. બરોબર છે. તે એકમ કદ અથવા ક્ષેત્રફળની અંદર જે તે સજીવો રહેતા હોય, બરોબર, એને આપણે એની વસ્તી ગીચતા તરીકે ઓળખવામાં આવે. તો બાવર, કચ્છની અંદર ગુડખર, એ એની વસ્તી ગીચતા બતાવે. બરોબર છે. આહવા ડાંગ સાઈડ તમે જાઓ તો બંબુ એટલે વાંસની વસ્તી. બરોબર છે. ગાંડા બાવર, તળાવની અંદર માછલીઓની વસ્તી. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે વસ્તી ગીચતા એ કેવી રીતે માપી શકાય, એ પ્રેક્ટિકલ જ્યારે સ્કૂલો ચાલુ થાય ત્યારે ક્વાડ્રેન્ટના પ્રેક્ટિકલ આવશે, ચતુષ્કોણ. એના દ્વારા આપણે આ પ્રયોગ સમજીશું. આ લેક્ચરની સમજ વધુ એ વખતે પણ તમને ખબર પડશે. હવે નેક્સ્ટ આપણે ટોપિક જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વય પિરામિડ. હવે મિત્રો આ 13મું ચેપ્ટર તમારા સિલેબસમાં છે. બરોબર. 14મું 15મું નથી. બરોબર. એટલે આ ચેપ્ટર પૂરું થાય એટલે મારો સિલેબસ, મારા ભાગે આવેલો, મારા સિરે આવેલો સિલેબસ પૂર્ણ જાહેર થશે. આ પૂરું થાય ત્યાં હજુ આપણે લગભગ 3 કે 4 આવા લેક્ચર આપણે એટેમ્પ કરીશું એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે મિત્રો. બરોબર. હજુ આપણી જોડે એટલો સમય છે કે ફરીથી આપણે તમારી સ્કૂલો ચાલુ થાય એટલે હું તમને ચેલેન્જ સાથે કહું કે અમે MRTને હું તમને એટલું રિવિઝન પાછું ફરીથી કરાવી દઈશું કે જેના કારણે ક્લાસમાં જે લોકોએ થોડું ઘણું 50-60% ધ્યાન આપ્યું છે એ લોકો ફેલ થાય નહીં. ઓકે. એટલે બાયોલોજીની અંદર કોઈ તમારે ટેન્શન લેવાની આવશ્યકતા નથી. બરોબર. એટલે બાયોલોજીનો જે સમય બચે એ તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ સ્પેન્ડ કરી શકો. કારણ કે સબ્જેક્ટ ઓલરેડી થોડા લેન્ધી છે, બરોબર છે, સમય માગી લે એવા છે. એટલે આપણે આ વ્યવસ્થિત તૈયાર કરી દઈએ અને આની એફડી કરી દેવાની અને બાકીનો સમય બચે એ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં થોડોક ઉપયોગ કરી લેવાનો. એટલે બાયોલોજીમાં આપણે ફેલ ના થવાય. બરોબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વય પિરામિડ જોઈશું. ઓકે. ચાલો.